સમાજ સૌ પાવે નિજ પદરામ. મિથ્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે દયવંત રહો સદા તે નિજ મોક્ષ રૂપા. આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલે છે. ટોપિક છે પેજ નંબર 39. જ્ઞાનાવરણની આદિ કર્મના ઉદયમાં જીવને જે જ્ઞાનનો ક્ષમશીલ હોય છે એની કેવી પ્રકારની પરાધીન પ્રવૃત્તિ છે એની ચર્ચા છે. ભલે જે જ્ઞાન વર્તમાનમાં પરિણામ જે પરાધીન કરી રહ્યું છે, પરાધીન છે, પરંતુ એટલા જ્ઞાનમાં પણ જ્ઞાનીઓએ કમાલ કરી છે. એ વાત પણ ભૂલવા જેવી નથી. તથાપિ ભૂલ જે કેવલ જ્ઞાન આપણું સ્વભાવ છે, પર્યાયમાં પૂર્ણ જ્ઞાન પ્રગટ થવા રૂપ જે પર્યાયની પણ ક્ષમતા છે, એ લેવલ ન આવે ત્યાં સુધી જે ખોટ છે તે તો છે જ, એ પણ સમજવું યોગ્ય છે. હવે એ ટોપિકના અંતર્ગત ઓર વિશેષ ખુલાસા માટે એક ઓર ટોપિક મૂક્યો કે જ્ઞાન દર્શન ઉપયોગ આદિની પ્રવૃત્તિ. જ્ઞાનાવરણી કર્મના ક્ષમશમમાં ઉગાડરૂપ જ્ઞાનની હીનતા, પરાધીનતા એની ચર્ચા થઈ. દર્શનાવરણીય કર્મના ક્ષમશમના કાળે જે દર્શનનો ઉઘાડ થયો એમાં એની હીનતા, પરાધીનતાની પણ ચર્ચા થઈ. હવે જે આ દર્શન જ્ઞાન જે ચેતના છે એનો જે ઉપયોગ છે, એનું જે પરિણામ છે, એની કેવી પ્રવૃત્તિ છે, એ પ્રવૃત્તિનું સ્વરૂપ શું છે અને એમાં પણ કેવી જાતિની હીનતા આદિ છે એની ચર્ચા આગળ અહીંયા પ્રારંભ કરીએ છીએ. અનેક રીતે આપણે ચર્ચા થઈ ચૂકી છે, છતાં હવે જે ગ્રંથમાં કહ્યું છે જો ઉપર પ્રમાણે પેજ નંબર 39 ઉપર પ્રમાણે જ્ઞાન દર્શનનો સદભાવ જ્ઞાનાવરણ દર્શનાવરણના ક્ષમશમ અનુસાર હોય છે. જ્યારે ક્ષમશમ થોડું હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, તથા જ્યારે ઘણું હોય ત્યારે ઘણી હોય છે. અને અહીંયા ચર્ચા થઈ ચૂકી હતી કે જ્ઞાનાવરણી દર્શનાવરણીના જે ક્ષયના અનુસાર, ક્ષમશમના અનુસાર અહીંયા લખ્યું ક્ષમશમ અનુસાર શું હોય છે? જ્ઞાન દર્શનનો સદભાવ. કર્મની જે ક્ષયક્ષમ અવસ્થા થાય છે એ વખતે જ્ઞાન દર્શનનો જે પર્યાયમાં સદભાવ હોય છે એ કોના અનુસાર હોય છે? કર્મના ક્ષયક્ષમ અનુસાર જ્ઞાન દર્શનનો ઉગાડ હોય છે. એટલું સમજવું. જો ક્ષયક્ષમ થોડો હોય ત્યારે જ્ઞાન દર્શનની શક્તિ પણ થોડી હોય છે, અને ક્ષયક્ષમ ઘણો હોય તો જ્ઞાન દર્શનની શક્તિ ઘણી હોય છે. એટલે આને સ્ટેપ બાય સ્ટેપ લઈએ કે જ્યારે જ્ઞાનાવરણીય આદિ કર્મનો ક્ષયક્ષમ હોય છે અને એના ક્ષયક્ષમમાં ના આધાર પર જે શક્તિ ઉઘડે છે અથવા જ્ઞાનનો ઉઘાડ થાય છે, એ ઉઘાડ જે થાય છે એ ઉઘાડને અહીંયા પર્યાયની શક્તિ કહે. અને એ શક્તિ સામાન્ય રૂપથી તો માની લો કે ક્ષયક્ષમ શક્તિ તે ઇન્દ્રિયોના આવરણના ક્ષયક્ષમના આધાર ઉપર શક્તિ પ્રગટ થાય છે, છતાં પણ એ શક્તિમાં પણ ઘણા ભેદો પડે છે. એમ કેમ? જ્યારે ક્ષયક્ષમ ઘણો હોય કર્મનો ત્યારે ઘણી શક્તિ ઉગડે છે, અને ક્ષયક્ષમ ઓછો હોય ત્યારે શક્તિ ઓછી થઈ જાય છે. અને આપણે ઉદાહરણ તરીકે લઈએ તો એકેન્દ્રિયનો ક્ષયક્ષમ જ્ઞાનનો ઉઘાડ
બે ઇન્દ્રિય વાળા જીવનો જ્ઞાનનો ક્ષયક્ષમ અર્થાત જ્ઞાનનો ઉઘાડ, એમાં અંતર પડે કે ન પડે? શું પડે? એકેન્દ્રિય જે જીવ છે એને એટલો જ ઉઘાડ છે કે એક ઇન્દ્રિય સંબંધી પદાર્થોનો બોધ થાય. બે ઇન્દ્રિયને એટલું જ ઉઘાડ છે કે બે ઇન્દ્રિય સંબંધી પદાર્થોનો જ્ઞાનનો બોધ થઈ શકે એવી ક્ષમતા, પર્યાયમાં એવું સામર્થ્ય પ્રગટ છે. એ અપેક્ષાએ આપણે પાંચ ઇન્દ્રિય જીવ છીએ. પાંચ ઇન્દ્રિય અને મન સંબંધી પદાર્થોનો બોધ થઈ શકે એવો કર્મનો ક્ષયક્ષમ એ જાતિનો અને એ પ્રકારે આપણો ક્ષયક્ષમનો ઉઘાડ છે. એટલી શક્તિ પ્રગટ છે. હવે એમાં પણ પછી ભેદ કર્યો. એક સામાન્ય કથન તો કે દરેક સંગી પંચેન્દ્રિયનો જે ઉઘાડ છે એ પાંચ ઇન્દ્રિય સંબંધી પદાર્થોનો બોધ થઈ શકે એટલો તો ક્ષયક્ષમ દરેક જીવને હોય. હવે એમાં પણ ઘણી શક્તિ, ઘણો ઉઘાડ હોય, એ લખ્યું ને કે ઘણો ક્ષયક્ષમ હોય તો ઘણી શક્તિ પ્રગટ થાય. કોનો? કર્મનો. અને થોડો ક્ષયક્ષમ હોય તો થોડી શક્તિ. એટલે બધા જ પાંચ ઇન્દ્રિયો જે જીવ છે એની પણ જે જાણવાની શક્તિ છે પર્યાયમાં, ઉઘાડમાં, એમાં પણ ભેદ પડે છે. પ્રત્યક્ષમાં ખ્યાલ આવે છે. કોઈને વધારે બુદ્ધિ ચાલે છે, કોઈને ઓછી બુદ્ધિ ચાલે છે. ચાલે છે બુદ્ધિ એટલે જ્ઞાન. ઘણાને ઘણો જ્ઞાનનો ઉઘાડ હોય છે, ઘણાને જ્ઞાનનો ઓછો ઉઘાડ હોય છે. પંચેન્દ્રિયની અપેક્ષાએ તો પાંચ ઇન્દ્રિયનો ક્ષયક્ષમ તો બધાને છે, એટલી શક્તિ તો પ્રગટ છે. પણ જે શક્તિ પ્રગટ છે એમાં પણ તારતમ્યતા, એમાં પણ ઓછા વખતે અંશે એને કર્મના ક્ષયક્ષમ અનુસાર હોય છે. આટલી ચર્ચા થઈ. હવે આગળ વળી ક્ષયક્ષમથી શક્તિ તો એવી બની રહે એટલે શું? જેટલી પ્રગટ થઈ છે એટલી બની રહે. પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું વા જાણવું થાય છે, એ પરિણમનનું નામ જ ઉપયોગ છે. હે ને? અહીંયા શું ટોપિક છે? ઉપયોગની પ્રવૃત્તિ, જ્ઞાન દર્શનના ઉપયોગની પ્રવૃત્તિ, જ્ઞાન ચેતના દર્શન ચેતના રૂપ વેપારની પ્રવૃત્તિ. તો જ્ઞાન ચેતના દર્શન ચેતના અર્થાત જ્ઞાન ઉપયોગ દર્શન ઉપયોગ કોને કહે છે એની ચર્ચા. પહેલા એ આ વાત બતાવી કે કર્મના ક્ષયક્ષમ અનુસાર જે શક્તિ ઉઘડી, અને એ પણ વાસ્તવમાં જે શક્તિ ઉઘડી એ પણ એક પ્રકારથી પર્યાયમાં પરિણમન, પરંતુ શક્તિની વ્યક્તિ થઈ એના અનુસાર શક્તિ તો જે પ્રગટ થઈ છે એટલી જ બની રહે. ક્યારે કે જ્યારે બની રહે, પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું જાણવું થાય. ખ્યાલ? આપણે શક્તિ કેટલી પ્રગટ થઈ છે? પાંચે ઇન્દ્રિયોના વિષયોને, હે ને, જે જાણી શકવાની ક્ષમતા જેટલી પ્રગટ થઈ છે એટલી, પણ એમાંથી કોઈ એક ઇન્દ્રિય સંબંધી વિષયોનું જાણવા રૂપ જ્ઞાનનું પરિણમન થવું એને ઉપયોગ કહે છે. એ કહ્યું જો વળી ક્ષયક્ષમથી શક્તિ તો એવી જ બની રહે, પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં, એક જીવની મુખ્યતાથી લીધું, એક સમયમાં, એક કાળમાં ને કોઈ એક સમયમાં કોઈ એક જ વિષયનું, એક જ વિષય એટલે શું? કોઈ એક ઇન્દ્રિય સંબંધી વિષયનું જાણવું, વિષયનું દેખવું વા જાણવું થાય છે, એ પરિણમનનું નામ જ ઉપયોગ છે, વેપાર. ખ્યાલ? બધી જેટલી શક્તિ છે બધો વેપાર નથી હોતો. એ શક્તિના અંતર્ગત, એ શક્તિની મર્યાદામાં, એમ કહેવું છે, એ શક્તિની મર્યાદામાં કોઈ એક ઇન્દ્રિયના વિષય સંબંધી, કોઈ એક ઇન્દ્રિયના વિષય સંબંધી, આંખના વિષય સંબંધી અર્થાત કાનના વિષય સંબંધી, કર્ણેન્દ્રિયના વિષય સંબંધી જ્યારે ઉપયોગનું પરિણમન થાય છે, ત્યારે ઉપયોગ વેપાર કરે છે, અર્થાત એ સંબંધી જે પરિણમન થાય છે એને ઉપયોગ કહે છે. જ્યારે કાનના, અત્યારે તમારું શબ્દ સંબંધી જ્ઞાનનું પરિણમન ઉપયોગ વર્તી રહ્યું છે, ત્યારે આંખના વિષય સંબંધી ઉપયોગનું પરિણમન નથી, ઉપયોગરૂપ જાણવું થતું નથી. પણ ક્ષયક્ષમ છે કે નહીં? તો એ ક્ષયક્ષમ છે, એટલું અહીંયા કહેવું કર્યું છે. હવે એ જીવને એક કાળમાં કાં તો જ્ઞાન ઉપયોગ હોય છે વા દર્શન ઉપયોગ હોય છે. પહેલા શું કહ્યું? પહેલા જ્ઞેયોની ઓળખી બતાવી. અને આપણી પાસે જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ છે, 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે, 5 ઇન્દ્રિય અને મન.
એના અવલંબનથી જ્યારે જાણવા થવાની જે ક્ષમતા છે એ પણ છે. 5 ઇન્દ્રિય મળી એનો અર્થ છે કે એટલા એ 5 ઇન્દ્રિય સંબંધી અમુક પદાર્થોનું જાણવાની આપણી પાસે ક્ષમતા છે, સામર્થ્ય પ્રગટ થઈ. એ ખ્યાલ આવે કે ના આવે? મતલબ કે આપણને જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યા હે ને, શાના આધારે મળ્યા પછી વાત, પેલા મળ્યા છે કે નહીં મળ્યાનો અર્થ શું લેવું કે આપણે એ ઇન્દ્રિયોના જે વિષય બને એની જાણવાની આપણામાં ક્ષમતા છે. અને એ ક્ષમતાનો આધાર કેટલી ક્ષમતા છે? તો જેટલો કર્મનો ક્ષયોક્ષમ છે, જેટલો એટલે ઓછો હોય તો ઓછી ક્ષમતા, વધારે હોય તો વધારે ક્ષમતા. આજે 5 લીટી વાંચી એનો ટોટલ સાર આટલો છે હે ને. આપણે બહુ વિસ્તારથી ચર્ચા કરી છે, પણ વિષય અનુસંધાન માટે ફરીથી કરી હે ને. કે કોઈ એમ કહે કે આ 2 ઇન્દ્રિય જીવ છે, તો આપણે એમાં શું લેવું કે 2 ઇન્દ્રિય એટલે એ 2 ઇન્દ્રિય સંબંધી જે વિષય બને એ સંબંધી જાણવાની એની ક્ષમતા. પેલા તમે આપણું લઈ લો. આપણે કોઈ કહે કે મનુષ્ય સંઘની પંચેન્દ્રિય જીવ છે, તો એનો શું અર્થ કાઢશો કે 5 ઇન્દ્રિયના વિષય, 5 ઇન્દ્રિયમાં શું બને? સ્પર્શ રસ ગંધ વર્ણ પૂતગલ જ બને. અને મનના વિષય મૂર્તિ કા મૂર્તિ, એ સંબંધી જાણવાની ક્ષમતા પ્રગટ થઈ છે. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ કહે કે આને કાન છે, તો આપણે શું સમજવું કે કાન સંબંધી જીવને કાન છે એમ નહીં, જીવને કાન બે એક છે એમ નહીં. જીવને કાન મળ્યા, જીવને આંખો મળી, આંખ મળી એનો શું સમજવું? જીવના સંયોગમાં આંખ આવી, જીવના સંયોગમાં કર્ણ અથવા કાન મળ્યા, તો આપણે શું સમજવાનું? અને આપણે શું સમજીએ છીએ? મારા કાન, મારી આંખ. અહીંયા કહે છે એમ નહીં, એ તો ઇન્સ્ટ્રુમેન્ટ છે, માધ્યમ છે કે એના માધ્યમથી જે પદાર્થોનું જ્ઞાન થઈ શકે. કાન હોય તો શબ્દનું, આંખ હોય તો વર્ણનનું, નાક હોય તો સુગંધનું, એ સંબંધી પૂતગલ પદાર્થોનું જે જ્ઞાન થઈ શકે એવી ક્ષમતા પ્રગટ થઈ છે. હવે ક્ષમતા પણ કેટલી? તમારે કેટલી ક્ષમતા પ્રગટ થઈ છે? એક સામાન્ય કથન તો 5 ઇન્દ્રિય સંબંધી. મારે કેટલી? 5 ઇન્દ્રિય સંબંધી. પણ એક ક્ષમતા પણ કેટલી? કર્મના ક્ષયોક્ષમ અનુસાર. એટલો ખ્યાલ આવી ગયો? હવે એટલી ક્ષમતા પ્રગટ થઈ છે, એને શું કહેવાય? ક્ષયોક્ષમ શક્તિ. ખ્યાલ આવે? શક્તિ કેટલી છે? કેવલ જ્ઞાન શક્તિ, એની આંશિક વ્યક્તિ. જો એ શક્તિની વ્યક્તિ ન હોય, આમાં અજ્ઞાની જ્ઞાનની વાત નહીં, આ શક્તિ આ નિયમથી વ્યક્ત હોય. હવે એમાં એ વ્યક્તિમાં ઓછું વધુ થવું, એ જેટલી વ્યક્તિ થઈ છે, જેટલો વ્યક્ત થયો છે અંશ, એ વ્યક્તમાં ઓછું વધતું થવું, એમાં કર્મની સાપેક્ષતા લાગુ પડે. એ ખ્યાલ આવે? ઓછું વધતું થવું એમાં કર્મની સાપેક્ષતા લાગુ પડે. હવે ઓછું વધતું જે થયું, જેને જેટલી શક્તિ ઉત્પન્ન થઈ, એમાં પણ સમજો મારો બોલવાનો ટોન, એમાં પણ કોઈ એક ઇન્દ્રિય જેને જેટલી મળી હોય એમાંથી કોઈ એક ઇન્દ્રિય એક સમયમાં, એક જીવને એક સમયમાં અથવા એક કાળે એક જ ઇન્દ્રિયના વિષય સંબંધી જે પરિણમન થાય છે જ્ઞાનનું, એને ઉપયોગ કહે છે. જે હું આ વ્યાખ્યા કહી રહ્યો છું એમાં થોડું એવું ફીલ થાય છે કે કેટલી પરાધીનતા, ક્યાં કેવળ જ્ઞાન સ્વભાવી આત્મા હે ને, એક વાર ઉપયોગ એમાં સ્થિર કરી દે તો કોઈ મેમરી, કોઈ યાદ ના રાખવું પડે, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટની સહાય ના લેવી પડે, કોઈ પદાર્થની પાસે ઉપયોગ સન્મુખ લઈ ન જવું પડે, એવું જ્ઞાનનો સ્વભાવ. અને ક્યાં આટલું લિમિટેશન વાળું જ્ઞાન કે કર્મનો ક્ષયક્ષમ હોય એટલી શક્તિ પ્રગટ થાય, અને એમાં પણ ઓછી વધતી, એ જ ભાવમાં પણ ઓછી વધતી, એટલી જ મર્યાદા. 50 વર્ષનું તો ક્યારેક જન્મ્યા ત્યારે વિશેષ હોય ને વળી પાછું ઓછી થઈ જાય ને વળી પાછી વધઘટ થાય. હલાવે કે નહીં? અને એમાં પણ પૂરી શક્તિને નો વ્યય, પૂરી શક્તિનો ખર્ચ કરી શકવાનું એક સમયમાં સામર્થ્ય નહીં. એક સમયમાં પણ એ શક્તિમાંથી પણ અમુક વિષયો સંબંધી જ્ઞાન કરવામાં ઉપયોગ પરિણમે. તો આ પરાધીનતા બતાવી છે. સ્વરૂપની સાથે સાથે આપણે સમજવું આત્માનું વાસ્તવિક સ્વરૂપ આવું નથી.
હે ને? ધારણા એ આત્માનું જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ નથી. અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન જેટલો ઉઘાડ એ આત્માનું જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ નથી. આંખોના માધ્યમથી જાણવું એ આત્માના જ્ઞાનનું વાસ્તવિક સ્વરૂપ નથી. જાણવું તો વાસ્તવિક સ્વરૂપ છે, પણ કોઈની મદદ લઈને જાણવું, કોઈની સહાય લઈને જાણવું એ આત્માનું પરમા સ્વરૂપ નથી, મલિન સ્વરૂપ છે, અશુદ્ધ સ્વરૂપ છે. ખ્યાલ આવે કે નહીં? હવે એમાં સમ્યક કે મિથ્યાનો ભેદ અત્યારે નથી કરતા. ચાહે સમ્યક જ્ઞાની હોય તો પણ આવું જાણવું એ અશુદ્ધતા છે, અપૂર્ણતા પણ અશુદ્ધતા. સાથે સાથે એ લેવાનું છે અહીંયા એ ટોપિકની મુખ્યતા. ભલે એટલા જ્ઞાનમાં એટલી ક્ષમતા તો છે કે કેવલ જ્ઞાનનો નિર્ણય કરે અને જો આત્મસન્મુખ થઈ જાય તો કેવલ જ્ઞાન રૂપ પ્રગટ થઈ જાય, એ વાત તો મુખ્ય છે. પણ અહીંયા પહેલા એ વાત અર્થાત તો એ સંબંધી પુરુષાર્થ કરવાનું કઈ રીતે ઉઠે કે જે આપણું જ્ઞાન પ્રગટ થયું છે એમાં આપણને આપણું સ્વરૂપ નથી આ એવું પહેલા ભાસવું જોઈએ. પણ વર્તમાનમાં કેવું છે તો કે આવું છે. કોને? સંસારીને. કોની વાત ચાલે છે આ ટોપિકમાં? સંસારીને જ્ઞાનાવરણી આદિ કર્મના ઉદયમાં થતી પરાધીન પ્રવૃત્તિ. આખો ટોપિક અમે નહીં ભૂલતા. અહીંયા સંસારી જીવની પરાધીન પ્રવૃત્તિ, સંસારી જીવ, સંસાર રૂપ જે આપણું કલંક છે મટાડવા માટે આપણા દોષ બતાવવામાં આવે. મુક્ત છીએ, મુક્તના લિસ્ટમાં આવવું જોઈએ અને આપણે સંસારી કહેવાઈએ કેવું સ્વરૂપ છે? ખ્યાલ આવે શૈલેષભાઈ? ટોપિક એ છે આખો. જો વળી ક્ષયક્ષમથી શક્તિ તો એવી બની રહે છે, પણ પરિણમન દ્વારા એક જીવને એક કાળમાં કોઈ એક જ વિષયનું દેખવું જાણવું થાય છે. એ પરિણમનનું નામ ઉપયોગ છે. ઉપયોગની વ્યાખ્યા બી કરી અને જોડે પરાધીનતા બતાવી દીધી કે એવી ક્ષયક્ષમ શક્તિ તો પાછી પાંચે તમારે આપણે ક્ષયક્ષમ શક્તિ કેટલી પ્રગટ થઈ, કેટલી ના થઈ? અનંત જ્ઞેયોને જાણવાની ના થઈ. કેટલી થઈ? થોડા જ્ઞેયોને જાણવાની થઈ. એ પણ પાંચ ઇન્દ્રિયનું ટેકો લઈને જાણવાની પ્રગટ થઈ. એટલી થઈ. એમાં પણ એક ઇન્દ્રિય સંબંધી, એક સમયમાં એક ઇન્દ્રિય સંબંધિત જાણવાની પ્રવૃત્તિ કરે અને જાણવાની જે પ્રવૃત્તિ કરે એને ઉપયોગ કહે છે. ખ્યાલ આવે? આમાં શું નક્કી કર્યું? આંખ જાણે છે નક્કી કર્યું કે આત્મા જાણે છે નક્કી કર્યું? આત્મા પોતાની ક્ષયક્ષમ શક્તિ અનુસાર અનેક પ્રકારના આધીન થઈને, સમજો, અનેક પ્રકારે પરાધીન થઈને કોઈ પદાર્થ સંબંધી જ્ઞાનને જાણવાની પ્રવૃત્તિ કરે છે. એવું વર્તમાનમાં આવરણ જનિત સંસારી જીવોના જ્ઞાનની પોઝિશન છે, પરિસ્થિતિ છે. આ આત્માની શોભા નથી. આવે કે નહીં? જોડે જોડે કેવલ જ્ઞાન સ્વભાવનું મહિમા આવ્યો ને આમાં, અને ક્ષયક્ષમ જ્ઞાન સંબંધી અભિમાન મટી ગયું. અમે તો ઘણું જાણીએ છીએ, ઘણા શાસ્ત્રોના જાણકાર છીએ, હે ને? અહીંયા કહે છે કે દ્વાદશાંગ વાણીના જે ધારક ગણધર દેવ, કેવલ જ્ઞાનની અપેક્ષા એમનું જ્ઞાન પણ કેવું છે? અલ્પ છે. એમની શોભા નથી. નહીં તો પુરુષાર્થ શું કામ કરે? શુક્લ ધ્યાનમાં વિરાજમાન થઈને પછી કેવલ જ્ઞાન લેશે. એમ અહીંયા વાત છે. જો વળી એક ઉપયોગની પણ એક જ વેદરૂપ પ્રવૃત્તિ હોય છે. આ વાક્યમાં ખ્યાલ આવે? પહેલા શું લીધું? પહેલા આવલંબનમાં પણ આવલંબનની ક્ષમતા અને પુણ્યના ઉદય આવલંબન બે મળ્યા, હે ને? કોઈ પુણ્યના ઉદયથી સંઘની પંચેન્દ્રિય થયો એટલે બધા ઇન્સ્ટ્રુમેન્ટ મળ્યા અને જ્ઞાનાવર્ણ્યના ક્ષયક્ષમથી ક્ષમતા મળી. બે વસ્તુ તો થઈ એની સાથે. તો એમાં પણ એ ઇન્દ્રિયોના વિષયોમાં પણ જાણવા માટે એ વિષયોની ઓરથી પરાધીનતા બતાવી. એક સમયમાં એક ઇન્દ્રિય. હવે ઉપયોગની પરાધીનતા, ઉપયોગની ઓરથી. ઉપયોગ કેટલા પ્રકારના? બે કહ્યું ને, દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ. બરાબર છે? એક ઉપયોગ, એક ઉપયોગ એટલે જ્ઞાન દર્શન ચેતનાનો વેપાર. ચેતનાનો વેપાર, એ ચેતનાનો વેપાર એ કયા ગુણનું કાર્ય છે? દર્શન જ્ઞાન ગુણનું. હવે ચેતનાના કેટલા ભેદ છે? ખ્યાલ? દર્શન ચેતનાના 4 અને જ્ઞાન ચેતનાના મતિ જ્ઞાન ઉપયોગ, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, કેવલ જ્ઞાન, અને કુમતિ, કુશુદ્ધ, કુઅવધિ 8 અને 4 12 પ્રકારનો ઉપયોગ હોય છે જીવ પાસે. એમાંથી
12 પ્રકારના ઉપયોગમાં એક સમયમાં એક જ ઉપયોગ. ખ્યાલ આવ્યો? ઉપયોગનો વિષય પણ એક સમયમાં એકને વિષય બનાવે એ વિષયની હોવાથી, પણ 12 પ્રકારનો ઉપયોગ, જેની પાસે જે ઉપયોગ, આપણી પાસે કયો ઉપયોગ છે? ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. અવધિ જ્ઞાની કોઈ અહીંયા બેઠો હોય તો અવધિ દર્શન. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા બેઠો હોય કે ના બેઠો હોય, સમ્યક દર્શન લઈને કરી શકે, લઈને ના આવે, બધું ભણી ગયા આપણે. અવધિ દર્શન તો એનો પણ ક્ષરક્ષમ જો અવધિ જ્ઞાની હોય ને તો ક્ષરક્ષમ શક્તિ તો ઉગડી જાય નહીં, પણ ઉપયોગ રૂપમાં અત્યારે આવરણ છે. એ રીતે ખેરે આવશે વિષય ત્યારે લેશું. અહીંયા કહ્યું કે આપણી પાસે ચક્ષુ દર્શન છે, અચક્ષુ દર્શનનો ઉપયોગની ક્ષમતા છે. બરાબર છે? અને મતિ શ્રુત અવધિ એ બધા 5માં કયો ઉપયોગની? મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનની આપણી પાસે ક્ષમતા છે. પણ એ ઉપયોગોમાંથી પણ જ્યારે દર્શન ઉપયોગ હોય ત્યારે જ્ઞાન ઉપયોગ ના હોય. એક સમયમાં એક ઉપયોગ. અને જ્ઞાન ઉપયોગમાં પણ જ્યારે મતિ જ્ઞાનનો વેપાર ચાલતો હોય ત્યારે શુદ્ધ જ્ઞાનનો વેપાર ના ચાલે. ખ્યાલ આવે કે નહીં? હજુ ભેદ કરો. મતિ જ્ઞાનમાંથી પણ જ્યારે અવગ્રહ રૂપ જ્ઞાનનું પરિણામ થતું હોય ત્યારે ઈહા ન થાય. ખ્યાલ આવ્યો? ઈહારૂપ વેપાર થતો હોય ત્યારે અવાય રૂપ વેપાર ના હોય. અવાય રૂપ વેપાર થતો હોય ત્યારે બાકીના ભેદો ના હોય. એક સમયમાં એક ભેદ. ખ્યાલ આવે? તમારું મતિ જ્ઞાન ચાલતું હોય ત્યારે શુદ્ધ જ્ઞાન ના ચાલે. પેલા ઇન્દ્રિયોની વર્તી, જ્યારે કાનના વિષયમાં વર્તી હોય ત્યારે આંખના વિષયમાં ન વર્તે. અને એ જે વર્ત્યું એમાં મતિ જ્ઞાન વર્ત્યું હોય ત્યારે શુદ્ધ જ્ઞાન વર્ત્યું ના હોય. જ્ઞાન અત્યારે બંને છે આપણી પાસે. મતિ જ્ઞાનનો પ્રયોગ કરતા હોય ત્યારે શુદ્ધ જ્ઞાન છે કે નહીં? પણ જ્યારે મતિ જ્ઞાનનો વેપાર ચાલતો હોય ત્યારે શુદ્ધ જ્ઞાનનો ના ચાલે. હવે એ રીતે ગેઓમાં પણ લો, જ્યારે ગણિતમાં ઉપયોગ ચાલતો હોય ત્યારે ઇતિહાસમાં ના ચાલતો હોય. પણ ઇતિહાસનું જ્ઞાન છે કે નહીં? છે. ઇતિહાસ જાણવાની ક્ષમતા પણ છે અને ઇતિહાસની ધારણા પણ થઈ ગઈ છે. પરંતુ જ્ઞાન જ્યારે વિજ્ઞાનમાં વેપાર કરે અને એ વિષય એ સબ્જેક્ટમાં વેપાર કરે ત્યારે ઇતિહાસ સંબંધી ઉપયોગ એનો હોતો નથી. ખ્યાલ આવે? એ તો જ્ઞેયોની ઓળથી. હવે જ્ઞાનના ભેદોની ઓળથી, ઉપયોગના ભેદોની ઓળથી જ્યારે મતિ જ્ઞાન ઉપયોગ, જ્યારે અવધિ જ્ઞાન ચાલતું હોય ત્યારે મતિ જ્ઞાનનો ઉપયોગ ના હોય. ત્યારે અવધિ જ્ઞાનનો જ વેપાર હોય. મતિ જ્ઞાન છે કે નહીં? જીવને છે, પણ ઉપયોગ અવધિ જ્ઞાન. આ સ્વરૂપ છે. એક પેલા તો પ્રવૃત્તિ આ રીતની ટર્મ છે પ્રવૃત્તિની, અને આ રીતની ટર્મ છે. પણ આ ટર્મ વાળું જ્ઞાન જે છે આપણી શોભા નથી. શરત વાળું જ્ઞાન, કન્ડિશન રમકી ને, કે જ્યારે જીવ મતિ જ્ઞાનનો વેપાર કરતો હોય ત્યારે શુદ્ધ જ્ઞાનનો વેપાર ન ચાલે. ખ્યાલ આવે? જ્યારે હું કોઈ વસ્તુને ધારણા કરતો હોઉં ત્યારે હિતરૂપ છે એવો વિચાર ન ચાલે. ખ્યાલ આવે છે કે ગજબ છે. એટલે આ એક પ્રકારથી શરત વાળું જ્ઞાન હોય. કોઈ શરત મૂકે તો કેવું લાગે આપણને? હે ને? અમે દાન આપીએ પરંતુ એક શરત છે તો કેવું લાગે? હીન ચીજ લાગે ને. અમે અમારી દીકરીના વ્યભિચાર, અમારા દીકરાના વ્યભિચાર તમારી દીકરી સાથે કરીએ, પણ એક શરત છે. શું શરત છે? 100 તોલા સોનું આપવું પડશે. હેલા? તો શરત વાળો જે સંબંધ છે એ સંબંધ કહેવાય બરાબર કે ન કહેવાય? સંબંધ પણ એ શરત વાળો સંબંધ થયો ને. પણ જ્યાં શરત જ ના હોય તો અહીંયા શરત આપી કેવી? તારે આ શરત, તને કેવળ મતિ જ્ઞાન છે, તને જાણવાની ક્ષમતા છે, પણ જાણવું હોય ત્યારે તું જાણવાનો પ્રયોગ કરે ત્યારે આ બધું નિભાવવું પડશે. આંખનું માધ્યમ નહીં લે તો તું તને એ વિષય જે સફેદ કલર છે કે લાલ કલર છે એ તને તારું કાર્ય નહીં સધાય. છે જ્ઞાન પણ આવું પરાધીન. એક વાર પણ એવું ના થવું જોઈએ કે જો આંખનું માધ્યમ થયું તો શું થયું? આંખનું માધ્યમ થયું એટલે આંખથી કાર્ય થોડી થયું. કાર્ય તો જ્ઞાને કર્યું. આ તો બધા દરવાજા છે એ રીતે છે. આપણે બારી ખોલીએ એટલે સામેનું મકાન દેખાય. તો બારીના કારણે દેખાયું કે આંખના કારણે? ત્યાં બારી ખોલો ને આંખ બંધ રાખો. હવે બારી ખોલો, આંખની બારી ખોલો. ખ્યાલ આવે? આંખની બારી ખોલો પણ ચેતન રાજા ત્યાંથી જતું રહે અને આંખ ખુલ્લી છે. હવે એને દેખ, એ જાણશે
તેનો અર્થ એ થયો કે જાણવા વાળો કોઈ પદાર્થ, એટલે જાણવા વાળો હતો એ ચેતન રાજા હું હતો. બસ આટલી સામાન્ય વાતમાં પોતાનો પરિચય કરી લે. આજે તો બહુ ચાલ્યું તમારા અગ્નિગાથામાં, વર્ણાદિ ને કહ્યું ને, એનો સંબંધ પૂદગલ સાથે તાદાત્મ્ય રૂપ છે, અને એનો સંબંધ જીવ સાથે તાદાત્મ્ય કહો તો પૂદગલ અને જીવ બંને અવિશેષ રહે, એનો ભેદ જ ના રહે તો જીવનો અભાવ થઈ જાય. ક્યાં અભાવ થઈ જાય? ખરેખર અભાવ થઈ જાય. ક્યાં અભાવ થઈ જાય? દ્રષ્ટિમાં અભાવ થઈ જાય. દ્રષ્ટિમાં અભાવ થઈ જાય એટલે શું? હું કોણ છું એનો નિર્ણય ન થાય. અને જયારે દ્રષ્ટિમાં અભાવ થઈ જાય, અર્થાત દ્રષ્ટિમાં બીજાને પોતાનો માને તો એની સેવા ત્યાં આપે, અને એની સેવા ત્યાં આપે તો પણ એને ફળ મળે. એ ગાથા બહુ સુંદર ગાથા, બહુ નાની નાની વાતોમાં બહુ મોટા મોટા સિદ્ધાંતો આચાર્ય કહી દેશે. જેવો સંબંધ સ્પર્શ રસ ગંધ વર્ણ અને પૂદગલ સાથે તાદાત્મ્ય છે, એવો સંબંધ આત્માને છે. ખ્યાલ આવ્યો કે નહીં? માની લો કે લાલ કલર છે, માનો કે લીલો કલર છે કેરીનો, લીલા કલરનો વે છે, અને આવિર્ભાવ ને તિરોભાવ કહ્યું હતું ને, તિરોભૂ એટલે વે થવું, અને લાલ પાકે એટલે લાલ કલર થયો, પીળો કલર, પીળો રાખો, એનો આવિર્ભાવ થયો. તો એ પૂદગલ સાથે જે રંગ બદલાયો, પર્યાયમાં બદલાયો, છતાં રંગ ગુણનું પૂદગલ સાથે એ કેરી સાથે રંગ ગુણનું તાદાત્મ્ય ગુણ. કઈ લીલા કલરનો વ્યય થઈ અને પીળા કલરનો ઉત્પાદ થયો તો રંગ ગુણનો નાશ ન થયો, અને રંગ ગુણનો નાશ ન થયો એટલે પૂદગલ વસ્તુનો નાશ ના થયો. એની જોડે તાદાત્મ્ય છે. ખ્યાલ આવે કે નહીં? પણ એ કેરીનો આપણી સાથે વિયોગ થયો, પેલા સંયોગ થયો, પછી વિયોગ થયો, સંયોગ થયો એટલે આવિર્ભાવ થયો, અને વિયોગ થયો, તિરોભૂત થયું. તો આત્માની સાથે શું થયું? એના સંયોગ વિયોગ થી આત્માને કઈ થયું? તો એ આત્માને તાદાત્મ્ય રૂપ એને સંબંધ નથી. સંયોગ થયો કે વિયોગ થયો સાથે સંબંધ જ નથી. તાદાત્મ્ય પણ કોની સાથે છે? તો એવું તાદાત્મ્ય પણ આપણે આત્માની સાથે માનીએ. ખ્યાલ આવે? તો એ પૂદગલ અને જીવનું બે વિશેષપણું ભેદ ખ્યાલ નથી આવતો. ભેદ ખ્યાલ નથી આવતો એટલે આપણે આત્માનો અભાવ થઈ ગયો. થઈ ગયો એટલે ક્યાં થઈ ગયો? આપણા જ્ઞાનમાં, આપણી માન્યતામાં અભાવ રહ્યો. તો આપણો વિસામો જે કરવાનું હતું એ સ્થાન ન મળ્યું. અભાવ ક્યાંય નથી થયો, ત્યાંનો ત્યાં જ છે. એ જે ખોયેલું રત્ન પાનું છે, ખોવાઈ ગયું. ક્યાં ખોવાઈ ગયું? જ્ઞાનમાં ખોવાઈ ગયું છે, દ્રષ્ટિમાં ખોવાઈ ગયું છે, વસ્તુ તરીકે ખોવાઈ ગયું. તો એ જ બધી વાત છે. આ તો જો કેવી એક સમયમાં એ પરાધીનતા કોની છે? જ્ઞાનની પરાધીનતા અહીંયા કહે છે. જો વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. વળી એક ઉપયોગની પણ એક જ ભેદરૂપ પ્રવૃત્તિ હોય છે. એક ભેદરૂપ એટલે જે મતિ જ્ઞાન પણ છે, શુદ્ધ જ્ઞાન પણ છે, પણ મતિ જ્ઞાન રૂપ જ પ્રવૃત્તિ છે, ત્યારે શુદ્ધ જ્ઞાનની પ્રવૃત્તિ ના કરી શકે. વાત તો એ હતી. કેવું સ્વરૂપ છે? જેમ મતિ જ્ઞાન હોય ત્યારે અન્ય જ્ઞાન ના હોય. અન્ય જ્ઞાન એટલે શું? શુદ્ધ જ્ઞાન ના હોય. વળી એક ભેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય છે. આપણે જે વાત કરી, પહેલા તો જે ભેદ છે એમાંથી એક ભેદ, એક ઉપયોગના પણ પાછા ભેદ. મતિ જ્ઞાનમાં માનો કે પ્રવૃત્તિ હોય ત્યારે શુદ્ધ જ્ઞાનમાં ના હોય. મતિ જ્ઞાન સામાન્ય, હવે એના ભેદ કરો. 363 ભેદ થાય છે વિષયની ઓરથી. ખ્યાલ આવે? વિષયની ઓરથી મતિ જ્ઞાનના 363 ભેદ છે. બધું જાણવું તો પડશે. તત્વાર્થ સૂત્ર જેને જાણી વાંચ્યું હશે એના વિશેષ ખ્યાલ હશે. ખ્યાલ ના આવે તો એટલો ખ્યાલ કરો કે આપણી પરાધીન પ્રવૃત્તિ છે. વર્તમાન જ્ઞાનની આ પરાધીન પ્રવૃત્તિ, એ એવું સ્વરૂપ છે. અને વળી પાછું એમાં એ રાગ સહિત હોય, એ તો એ પાછું બીજું ચેપ્ટર છે. ખ્યાલ આવે? રાગ સહિત બીજે વર્તે છે, અને બીજે વર્તે છે રાગ સહિત, એટલે રાગ પલટાય છે. રાગ બદલાય છે એટલે ઉપયોગ ને પાછો બીજો વિષય જોઈએ. એટલે ઉપયોગ ફરતો જ રહે છે, ક્યાંય એનું ઠેકાણું પડતું નથી. ખ્યાલ આવે કે નહીં? કાલ કહ્યું રાત્રે ભાઈન્દરમાં કે જે બહુ નોકરીઓ બદલતો હોય એને સમાજ શું કહે?
है ना। એ રીતે આ અસ્થિરતાજન્ય જે છે આ જ્ઞાન એક રૂપ જ્ઞાન, કેવલ જ્ઞાન તો એક રૂપ જ્ઞાન, ગીઓ પલટાય રાખે હે ને, પણ જેમાં વધઘટ ના થાય, જેમાં આશ્રય હોય તો ખંડિત થાય, આશ્રય લઈને જાણવું હોય તો ખંડિત જ્ઞાનની ધારા તૂટે જ તૂટે. તમારે આંખના માધ્યમથી જાણવાની પદ્ધતિ હોય, અર્થાત એવી ક્ષમતા હોય, એવી યોગ્યતા હોય, ખ્યાલ આવ્યો. હવે તમારો ઉપયોગ બીજે જાય તો આંખનો ઉપયોગ છૂટે, એક સમયમાં એકનો જ આધાર હોય છે, તો એ જ્ઞાન કેવું થશે? ખંડિત થશે. આગળ તો આવા લખ્યું છે આમાં કે અહીંયા સામે પ્રત્યક્ષમાં બેઠું હોય હે ને, તો 5 ઇન્દ્રિય ને છઠ્ઠું મન, મનનું અવલંબન લઈને ક્યાંય જ્ઞાન જાય તો સામે પ્રત્યક્ષ વિષય હોય તો પણ ન જણાય. અચ્છા, એ વખતે વળી કહીને ક્ષયોક્ષમની શક્તિ તો એવી ને એવી જ રહે, એ વખતે જાણવાની શક્તિ તો એવી ને એવી જ છે, પરંતુ ઉપયોગમાં આવું સ્વરૂપ છે. પેલા કાનમાં એ શબ્દ અથડાય હે ને, તમારી નજર પણ મારી સામે હોય, પણ તમારો એ જ્ઞાનનો ઉપયોગ બીજી બારીમાં જઈ ગયો અને બીજી ખિડકીનું અવલંબન લીધું. કઈ ખિડકી? મનની ખિડકી. 6 અવલંબન છે ને, તો મનના અવલંબનમાં વર્ત્યું, એના અવલંબન લઈને વિચારવા લાગી ગઈ કે કદાચ મેં ત્યાં ચાવી બરાબર મૂકી છે કે નથી મૂકી હે ને, ખુલ્લું રહી ગયું હશે તો ઘરમાં કોઈ કામવાળી આવવાની છે તો શું થશે? ઉપયોગ ત્યાં લાગે, જાણવા રૂપે મોહ સહિત છે, એટલે આ રીતની ભાષા કહું છું, પણ ત્યાં ઉપયોગ લાગે ને. હવે એ વખતે અહીંયા હું એમ કહું કે ચાવી અને કબાટ આત્માની નથી તો એ નહીં સંભળાય. કેમ નહીં સંભળાય? મોહને લઈને આ વાત નથી, ઉપયોગ બીજે. પછી શું કહ્યું? અહીંયા હતા ને, અહીંયા કોણ હતું? આત્મા અહીંયા નતો. એ વખતે આત્માની જવાની આ પદ્ધતિ છે. આત્મા જાય આવે કોઈને થોડી ખબર પડે, સ્વયંને ખબર પડે. ઉપયોગ, આત્મા એટલે ઉપયોગ. એટલે અહીંયા કઈ ફિઝિકલ અહીંયા છે, એ બધી રીતે શબ્દોમાં આપણે સામાન્ય રીતે કહીએ તો ઉપયોગ તો જઈ આવે, પણ ઉપયોગ અહીં એવું તમારે, મતલબ કે જ્યારે ઘરનું જાણતા હોઈએ ત્યારે હું અહીંયા બોલતો હોઉં એ પણ જાણવું હોય હે ને, પછી બીજા અમેરિકામાં શું થયું છે એ બી જાણવું હોય, નરકમાં શું થઈ રહ્યું છે એ બી જાણવું હોય, એક સાથે તો એક માર્ગ છે. કયો? કેવલ. ખ્યાલ આવે કે નહીં? એ તમારી જાણવાની જિજ્ઞાસા હોય ને તો કેવલ જ્ઞાન લઈ લો. પછી તમે પૂછશો કેવલ જ્ઞાન કેવી રીતે લેવાય, તો પછી આખો વિષય દ્રવ્યાનુયુગનો ખુલશે હે ને. ગેલુતા છોડી દે, મોહનો અભાવ થઈ જાય, કેવી રીતે થાય તો પછી એ બધું દ્રવ્યાનુયુગના વિષય વિશેષ ખુલે છે ત્યાં. પણ પેલા નક્કી તો કર કે આ કેવી, મતલબ કેવું સ્વરૂપ છે મારું. એમ આપણને આપણી હીનતાનો ખ્યાલ આવે. અહીંયા બેઠા છીએ, આંખ કાન બધા નિરોગી છે, કોઈ રોગ પણ નથી, પડદો કરેક્ટ છે, આંખમાં મોતિયો નથી, ચશ્મા પણ નથી, એકદમ પાક્કું છે બધું, છતાં પણ એ સંબંધી ભગવાનની પ્રતિમા. અરે ભગવાનની પ્રતિમામાં પણ માની લો કે તમે શું જોઈને આવ્યા, તો કોઈ કહે કે ભાઈ અમે એમની 5.5 ફૂટ હાઈટ જોઈ, બરાબર છે, પરંતુ એ વખતે એમની મુદ્રા જોઈ. મુદ્રા એ વખતે વિતરાગી ત્યાં હતી અને 5.5 ફૂટ હાઈટ વાળું પણ એનું પ્રતિમાનું સ્વરૂપ હતું એ વખતે. પણ આપણે એક જ વિષય ગ્રહણ કરીને આવે ઉપયોગ. આંખ હતી, પ્રતિમાની સાથે સન્મુખ હતી, પણ એક જ વિષયને ગ્રહણ કર્યો, એ માંથી પણ એક વિષય. કેવું સ્વરૂપ છે ગજબની આ પરાધીનતા છે. આ જ્ઞાનની આવી પરાધીનતા છે. જો વળી એક વેદમાં પણ કોઈ એક વિષયમાં જ પ્રવૃત્તિ હોય, એ ખ્યાલ આવી ગયો. એક વેદમાં પણ જેમ સ્પર્શને જાણતો હોય તે વેળા રસાદીને ન જાણે, જે હમણાં કહ્યું હોય એને શું કહે છે, જેમ સ્પર્શને જાણતો હોય એ વેળા રસાદીને ન જાણે. અને ઉદાહરણ આપું તમને તો જ ખબર પડશે. માની લો કે ગરમ માન લો ઓલું બનાવ્યું, શું બનાવીએ છીએ આપણે ઘરમાં, પકોડી કે સમોસા કે બીજું શું બનાવું હે, કચોરી. ગરમ એકદમ, અને ગરમ ખાવાની આદત હોય, એકદમ ગરમ કચોરી જીભ પર મૂકી અને પૂછે કયો સ્વાદ આવ્યો, કયો સ્વાદ આવ્યો? ગરમ નું જ્ઞાન થયું. જો સ્પર્શન ઇન્દ્રિય તો જીભમાં પણ છે, સ્પર્શન ઇન્દ્રિય અખંડ છે હે ને. કાન છે ત્યાં પણ સ્પર્શન ઇન્દ્રિય છે,
સ્પર્શન ઇન્દ્રિય તો પૂરા શરીરમાં છે ને. સ્પર્શન ઇન્દ્રિયને જીતવા માટે પણ અખંડ આત્માનો આશ્રય લેવો પડે. ખ્યાલ આવે? સ્પર્શન ઇન્દ્રિયને જીતે એ બધી ઇન્દ્રિયને જીતે. ખ્યાલ આવે? આખા શરીરને એક આખું શરીર સ્પર્શન ઇન્દ્રિય, એટલે જીભ છે ત્યાં પણ સ્પર્શન ઇન્દ્રિય છે, એટલે સ્પર્શનું પણ જ્ઞાન થાય. પણ જ્યારે ગરમનું જ્ઞાન થાય ત્યારે રસનું જ્ઞાન નથી થતું. અહીંયા લખ્યું જ્યારે ગરમનું જ્ઞાન થાય એ વખતે તમે જ્યારે ગરમ સંબંધી ઉપયોગ લાગેલો હશે ત્યારે સ્વાદ કેવો છે એ સંબંધી જ્ઞાન નહીં થાય. મોહની વાત નથી જોડતો અહીંયા એ જ્ઞાનનું એવું સ્વરૂપ છે. એ એક ભેદમાંથી પણ મતલબ એ ભેદમાં અહીં લખ્યું ને કે જેમ સ્પર્શ, વળી એક ભેદમાં પણ કોઈ એક જ વિષયમાં, એક ભેદ એટલે માન લો કે સ્પર્શ, 5 ભેદ છે ને, સ્પર્શ, રસ, ગંધ ને વર્ણ. હવે સ્પર્શની પણ પાછી 8 પર્યાય, 8 ભેદ. એક ભેદમાં પણ કોઈ એક ભેદ, પાછો ભેદના પણ ભેદ. એમાં જ્યારે જ્ઞાન પ્રવૃત્તિ કરતું હોય એ ત્યારે બીજા ભેદનું જ્ઞાન એને નથી. એ વખતે ગરમ છે, બહુ ગરમ છે, એ વખતે ખાટું છે કે કેટલું ખાટું છે, કેટલું ગળ્યું થયું છે, કેટલું તીખું થયું છે એ સંબંધી જ્ઞાન તો નથી. આ કોનું સ્વરૂપ છે? ક્ષમતા છે કે નહીં જાણવાની? ક્ષમતા છે, પરંતુ ઉપયોગમાં નથી. ઉપયોગમાં એવી ક્ષમતા નથી કે બધું એક સાથે જાણે. આ ઉપયોગની શું છે? આ હીનતા છે. ગજબ છે જો. વળી એક વિષયમાં પણ કોઈ એક અંગમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ ઉષ્ણ સ્પર્શને જાણતો હોય તે વાળા વૃક્ષાદિને ન જાણે, એ બીજો લીધો. ઉષ્ણને જાણતો હોય ત્યારે વૃક્ષને ન જાણે. ધારણા જ્ઞાનમાં પડ્યું છે અલગ વસ્તુ છે. હે ને? મરચું નાખ્યું છે કચોરીમાં, મરચું તીખું હોય, જ્યારે વધારે હોય ત્યારે વધારે તીખી લાગે, એ બધું જાણે છે. પણ અત્યારે કેટલી તીખી છે, જ્યારે ગરમમાં જ્ઞાન વર્ત્યું છે ત્યારે તીખા સંબંધી જ્ઞાન એને નથી જણાતું, નથી જાણતો જ નથી. જાણવાની ક્ષમતા છે પણ ઉપયોગમાં જાણતો નથી. આ ઉપયોગનું આવું સ્વરૂપ છે. એક બાજુ લાગ્યું હોય ત્યારે બીજા, જ્યારે સ્વમાં, એટલે તો સ્વમાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે પર સંબંધી ઉપયોગરૂપ જ્ઞાન નથી. અને પરમાં ઉપયોગ લાગ્યો હોય અને વળી પાછો મોહને લઈને લાગ્યો હોય એ તો પાછું અલગ કલંક છે. મોહ તૂટી ગયો હોય જે જીવને, એ જીવનું પણ પરમાં જ્યારે પર સંબંધી પદાર્થોમાં ઉપયોગ વેપાર કરે ત્યારે ઉપયોગ રૂપ આત્માનું જ્ઞાન એને નથી હોતું. આત્માની શ્રદ્ધા પ્રગટ, આત્માના સંબંધી વેદન પ્રગટ. ખ્યાલ આવ્યો? એ લબ્ધ જ્ઞાનમાં પણ પડ્યું છે ને ધારણામાં પણ પડ્યું છે, એ બધું પ્રગટ, પરંતુ ઉપયોગ લાભ નથી લઈ રહ્યો. ઉપયોગ લાભ લે તો એ ઉપયોગને કયો ઉપયોગ કહેવાય? જો એ સંબંધી જ્ઞાનના એ સંબંધી વિકલ્પના જ્ઞાનની વાત નથી, આત્માના જ્ઞાનની વાત છે, આત્માને જાણવાની વાત છે. અત્યારે આપણે આત્મા સંબંધી જાણીએ છીએ કે આત્માને જાણીએ છીએ? હાલ નાની વાતોમાં તમને આપણી પકડ. અત્યારે આપણે આત્મા સમજીએ છીએ, આત્માને જાણી રહ્યા છીએ કે આત્મા સંબંધી જાણીએ છીએ? આત્મા સંબંધી વિકલ્પથી જાણીએ છીએ. આત્માને જાણવાની વાત એટલે આત્મા સ્વરૂપમાં લીન થઈને જાણવું, ઉપયોગ રૂપ જાણવું. ખ્યાલ આવે? આ બધી ટર્મોલોજી છે. જ્યારે ઉપયોગ રૂપ છદ્મસની વાત છે, કેવલ જ્ઞાનની વાત નથી. જ્યારે ઉપયોગ રૂપ આત્મામાં લીન હોય એ રીતે આત્માને જાણે એ વખતે બહારના સંયોગો આદિ પદાર્થો સંબંધી ઉપયોગ રૂપ જ્ઞાન નથી. ઉપયોગ રૂપ જ્ઞાન નથી, પણ ધારણામાં છે. ધારણામાં છે એટલે જ્યારે ઉપયોગ આત્મા સંબંધી જાણવામાંથી છૂટે છે ત્યારે એ ધારણા જ્ઞાન સંબંધી જે હોય છે જ્ઞાન પાછું પ્રગટ થાય છે. ખ્યાલ આવે છે? કોઈ તમે સ્મશાનમાં ગયા, સ્મશાનમાં જઈને તમે વેદ જ્ઞાન કર્યું અને ઉપયોગ ત્યાં આત્મામાં લાગી ગયો, અને આત્મામાં લાગી ગયો એટલે 5 ઇન્દ્રિય અને મનનું આવલંબન છૂટી ગયું. એમાં આવલંબન વગરનું જ્ઞાન છે. આત્માને જાણવા માટે ઇન્દ્રિયનું આવલંબન લેવું પડતું નથી. વર્તમાન જ્ઞાનની ક્ષમતા ઓછી હોવા છતાં પણ, કેમ કે આત્મા ઇન્દ્રિય અને મન દ્વારા થતા વિકલ્પનો વિષય નથી. ખ્યાલ આવે કે નહીં? મન દ્વારા આત્માનો વિકલ્પ એ મન દ્વારા થતા જ્ઞાનનો વિષય છે, પણ આત્મા મન જ્ઞાનનો પણ વિષય નથી. કઠિન પડતું હશે થોડું ઘણું.
ખ્યાલ આવે? આત્માનો જે વિકલ્પ છે એ વિકલ્પ વિચાર, વિકલ્પ સહિતનો જે વિચાર છે એ મન જ્ઞાન, પણ ભાવ શુદ્ધ જ્ઞાનનું એવું સ્વરૂપ નથી. વિકલ્પ રહિત આત્માને જાણવો હોય તો વિકલ્પ હોય ત્યાં સુધી ન જણાય. ઉપયોગમાં હે ને, ઉપયોગની વાત છે. અનુભવમાં તો છે, પણ અનુભૂતિ કરીને જાણવું હોય તો વિકલ્પનો ભાવ કરવો પડે. 5 ઇન્દ્રિય અને મનનું અવલંબન છૂટ્યા વગર આત્મા ન જણાય. ખ્યાલ આવે છે કે નહીં? ગજબ છે. એટલા માટે આત્માનો વિકલ્પને રાગ કહ્યો અને એ આત્માને જાણવામાં બાધક ભાવ કહ્યો. વાત એટલી હતી કે આત્માને જાણવામાં અત્યારે જેટલું પ્રગટ જ્ઞાન છે હાલ આપણી પાસે એટલું પર્યાપ્ત છે, પણ જ્યારે આત્માને જાણવામાં લાગેલું હોય હે ને, આત્માને જાણવામાં લાગેલું હોય, આત્માને કાનથી જાણવામાં નહીં. આપણે અત્યારે કાનથી જાણીએ છીએ. કાનથી એટલે શબ્દથી. એને તો મર્યાદામાં લાવવાનું છે એ જ્ઞાનને તો, હે ને, એ જ્ઞાનને તો ત્યાંથી પણ મર્યાદામાં લાવવાનું છે. તો સાંભળવું નહીં શાસ્ત્ર પછી. એ જ્ઞાનને, એ જ્ઞાન કાનથી સાંભળવું એ જ્ઞાનની મર્યાદા ભંગ છે. કાનથી સાંભળવા સંબંધી પણ મર્યાદામાં લાવીએ, 5 ઇન્દ્રિયમાં વર્તતા મતિ જ્ઞાનને મર્યાદામાં લાવીને 144મી ગાથા નિવૃત્તિ મર્યાદા. એટલે જો આત્માની વાત પણ સાંભળવાની તમે મનાઈ કરે છે. દેવશાસ્ત્ર ગુરુ જે આત્માની વાત કહે છે તો એને લોકો કાલે ઉદાહરણ કહ્યું હતું હે ને, કે રોટલીને એટલી ઓછી ન શેકવી કે જેથી કાચી રહે, પણ એટલી વધારે પણ ન શેકવી કે જેથી બળી જાય. એટલે અગ્નિનો તાપ કેટલો આપવો એનો વિવેક રાખવો, એટલે સંયોગમાં કેટલું રહેવું એનો વિવેક રાખવો, સંયોગનું અવલંબન કેટલું લેવું એનો વિવેક રાખવો. વધારે અવલંબન લઈને ગાંડા થઈ જઈએ જ્ઞાનીઓની પાછળ તો રોટલી બળી જાય, અને એટલા દૂર રહીએ તો કાચી રહે. ખ્યાલ આવે કે નહીં? દરેક વસ્તુ યથાર્થ દિશે જોવું. એ તો ત્યાં તો આપણને અભ્યાસ છે ને, કેટલો ગેસ આપવો કેટલો ના આપવો. અરે ત્યાં તો એટલો અભ્યાસ થઈ ગયો છે કે સુગંધથી કહી દેવાય કે તું ગેસ બંધ કરી દે, કે બળી જશે નહીં. તો જ્ઞાન છે, આ જ્ઞાનનું સ્વરૂપ એવું, જ્ઞાનમાં દિવ્યતા છે. આ જ્ઞાનની ટેકનિકલ વાતો થઈ રહી છે ત્યારે, પણ અહીંયા ઉપયોગ રૂપની વાત થઈ ને કે ઉપયોગ કેટલો રાખવો આપણે. જો જ્યારે વાત એ હતી કે ઉપયોગ જ્યારે સ્વમાં હોય, ઉપયોગ સ્વને, ઉપયોગ રૂપ જ્યારે સ્વને જાણે ત્યારે પરને જાણતો નથી. શું વાત કર્યો છે? પરને જાણતો નથી તો સ્વપર પ્રકાશ પરને જાણતો નથી એટલે ઉપયોગ રૂપ જાણતો નથી. જો પરને જાણવાનું એ વખતે ધારણા કહો, કોઈ વખત લબ્ધ પણ કહી દે છે, એ અગર એ ધારણા જ્ઞાનમાં પણ એ જાણવું ન હોય તો જ્યારે સ્મશાન પર તમે ગયા હતા પછી પાછું આવવા માટે શું કરવું પડે? જો એ ઘર ભૂલી ગયા હોય, તમારું જ્ઞાન ઘર ભૂલી ગયું હોય કે પાછું ઘર ખ્યાલ આવે કે કોઈને પૂછવું પડે કે મારું ઘર ક્યાં છે, તો એ જ્ઞાનનું એવું સ્વરૂપ નથી, ઉપયોગ રૂપની વાત છે. બહુ લીધું હતું એ વખતે ધારણા શું છે, લબ્ધ શું છે, આગળ આવવા વાળું પડશે પાછું ફરીથી, ચિંતા નહીં કરતા. જો જેમ ઉષ્ણ સ્પર્શને જાણતો હોય તે વડા વૃક્ષાદિને ન જાણે, એ પ્રમાણે એક જીવને એક કાળમાં કોઈ એક ધ્યેય વા દ્રશ્યમાં જ્ઞાન વા દર્શનનું પિંડમિન હોય છે. આ ઉપયોગની પ્રવૃત્તિ બતાવી. એક વખતમાં એક સંબંધી પદાર્થનું, એક ઇન્દ્રિય સંબંધી પદાર્થોમાં જ્ઞાન વેપાર કરે છે. એ તો જે શીઘ્ર ભરે છે ને, એટલે આપણને એમ લાગે છે કે નહીં આપણે જાણીએ પણ છીએ, મતલબ દેખીએ પણ છીએ અને સાંભળીએ પણ છીએ. શીઘ્ર ભરે છે એટલે એકદમ ફાસ્ટ એનું ફરવું થાય. આગળ ઉદાહરણ પણ છે, એમ જ જોવામાં આવે છે. જો એ લખ્યું ઉદાહરણ એમ જ જોવામાં આવે છે એટલે શું? એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેય વા દ્રશ્ય. આ દ્રશ્ય કેમ લીધું? દર્શનના વિષયને દ્રશ્ય, જ્ઞાનના વિષયને જ્ઞેય, ધ્યાનના વિષયને ધ્યેય, શ્રદ્ધાના વિષયને સદ્ધેય. હે ને, જીવના પરિણામની ઓરથી એ વસ્તુનું નામ પડે છે. જે દર્શનનો વિષય બને, દર્શન એટલે સામાન્ય અવલોકન, જ્યારે એ વિષય એનો બને ત્યારે એને દ્રશ્ય કહેવાય, અને જ્યારે જ્ઞાનનો વિષય બને ત્યારે એ જે એને જ્ઞેય કહેવાય છે.
ખ્યાલ આવ્યો? અને જ્યારે આત્માના ધ્યાનનો વિષય બને ત્યારે દેહ કહેવાય છે. તો એ શરીર આત્માના ધ્યાનનો વિષય બને એ આત્માનો દેહ. હવે ત્યાં શબ્દ લગાવવો પડશે. અજ્ઞાનીના ધ્યાનનો વિષય દેહ શરીર છે અને જ્ઞાનીના ધ્યાનનો વિષય દેહ શુદ્ધાત્મા છે. ખ્યાલ આવે? અજ્ઞાનીના શ્રદ્ધાનો વિષય શરીર પર પદાર્થ સદ્દેહ શરીર આદિ છે અને જ્ઞાનીના શ્રદ્ધાનો વિષય સદ્દેહ શુદ્ધાત્મા છે. અજ્ઞાની શરીર પર વિશ્વાસ રાખે છે, જ્ઞાનીને આત્મા પર વિશ્વાસ છે. અને અજ્ઞાનીને શરીરનો સંબંધ થયો છે એ સિચ્યુએશનનો વિશ્વાસ છે. શું વિશ્વાસ છે? કે આ લઈને હું અમર છું, એવો વિશ્વાસ છે. એની દ્રષ્ટિમાં સંયોગ આ રીતે વસેલું છે. અને જ્ઞાનીના વિષયમાં સંયોગ આ તો અસ્થિર છે એ રીતે વિશ્વાસ છે અને એ અસ્થિર હોવા છતાં હું સ્થિર છું એવો વિશ્વાસ છે. એ શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા છે. આ છઠ્ઠી ગાથા છે કે નહીં? અહીંયાથી વાત આવી. ક્યાંથી આવી? દ્રશ્ય અને ઘી, ત્યાંથી વાત આવી. ખ્યાલ આવે? એ દૃષ્ટિનો વિષય ધ્યાન ધ્યેય, જ્ઞાનનું ઘી. જ્ઞાનમાં તો બધું ઘી બને છે પણ શ્રદ્ધાનો વિષય કયો છે? એ વિવેક. જ્ઞાનમાં કોઈ કહે કે ઘી ના બને, રાગ, તો રાગથી ભિન્ન આત્મા, એમાં રાગ ઘી બન્યો કે ન બન્યો? જ્ઞાન પરને જાણે કે ન જાણે, શરીરને જાણે કે ન જાણે? અરે શરીરને ન જાણે એવું કેમ કહેવાય? શરીરને જાણે એટલે શરીરથી ભિન્ન આત્માને જાણ્યું, એમાં શરીર જણાવ્યું કે નહીં? પણ શરીરને પોતાનું જાણે એ જ્ઞાનનો નિષેધ છે. એ જ્ઞાન જ નથી, એ અજ્ઞાન છે. ખ્યાલ આવે કે નહીં? તો જ્ઞાન બધાને જાણે પણ ધ્યાન કોનું કરવું, શ્રદ્ધા કોની કરવી, અહેમ કોનું કરવું, કોને પોતાનું માનવું, કોને પરમાત્મા માનવું, કોને સાચું માનવું, એ અલગ વિષય. એ વિષય અહીંયા નથી પણ આવી જાય છે. આ વિષય બહુ ગમતો વિષય છે ને એટલે કે મૂળ વિષય છે ને, અહીંયાથી ત્યાં જ જવું છે. આ વિષયમાંથી અહીંયા શું કહે છે કે એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેયવા દ્રશ્યમાં જ્ઞાનવા દર્શનનું પરિણમ હોય છે. આ બધું આગળની જેટલી વાતો કહી એક લીટીમાં સમેટી. કોઈ કાં તો દર્શન ઉપયોગ હોય, કાં તો જ્ઞાન ઉપયોગ હોય, બંને ઉપયોગ સાથે ના હોય. કેવલ જ્ઞાનીને બંને ઉપયોગ સાથે હોય. સત્તા અને સ્વરૂપ બંને સાથે જણાય. અને આપણે સત્તાને સ્વતંત્ર જાણીએ છીએ અને પછી સ્વરૂપને પછી જાણીએ છીએ. એ રીતે સત્તાવલોકન માત્ર પછી એના સ્વરૂપ સંબંધી જ્ઞાન કરીએ ત્યારે સત્તા સંબંધી જ્ઞાન જતું રહ્યું, સત્તા સંબંધી દર્શન જતું રહ્યું. અરે છે જ્ઞાન નથી એવું નહીં પણ ઉપયોગમાં નથી. આ વસ્તુ જયારે ખ્યાલ નહીં આવે ને તો આ સ્વગત પ્રકાશન સંબંધી ઝઘડો નહીં મટે. પરને ઉપયોગ રૂપ જાણે છે ત્યારે સ્વને નથી જાણતો. કોઈ ચિંતાનો વાત નથી. એકાંત એમ કહો કે ભાઈ આત્મા તો સ્વને જ જાણે છે, એવું નથી. આત્મા સ્વગત પ્રકાશ, આજે પણ કહ્યું ગુરુદેવે કે આત્મા સ્વગત પ્રકાશક શક્તિ વાળો છે. સ્વગત પ્રકાશક જાણે છે, સ્વગત પ્રકાશક પણ છે. ખ્યાલ આવે? અજ્ઞાનીનું સ્વપર પ્રકાશ, અજ્ઞાનને પણ સ્વપર પ્રકાશક પણ છે. સ્વપર પ્રકાશક પણ અજ્ઞાનીને પણ છે. પણ અજ્ઞાની કેમ? કે સ્વપરનું ભેદ વિજ્ઞાન નથી એટલે અજ્ઞાન. જ્ઞાનીનું સ્વપર પ્રકાશક સ્વને સ્વરૂપને પરને પરનું પ્રકાશનું ભેદ વિજ્ઞાનનું સ્વપર પ્રકાશન છે. ખ્યાલ આવે? એ નિશ્ચય સ્વપર પ્રકાશન છે. અને એ પ્રકાશનને પર સંબંધી, જાણવા સંબંધી આ પરનું જ્ઞાન કહેવું. ખ્યાલ આવે? પણ એ જ જ્ઞાન આત્મામાંથી પ્રગટ થાય છે. આત્માનું કહેવું એ વહેવાથી સ્વપર પ્રકાશન છે. કોઈ સ્વપર પ્રકાશન વહેવા ને કોઈ સ્વપર પ્રકાશન નિશ્ચય એવું કાંઈ નથી. આ બધી ટર્મ છે. જયારે આ જ્ઞાનની વાત આવે ત્યારે આ વિકલ્પ મને આવતો હોય છે. અહીંયા કહે છે કે એક સમયમાં જો એક જીવને એક કાળમાં કોઈ એક જ્ઞેયવા દ્રશ્યમાં જ્ઞાનવા દર્શનનું પરિણમ હોય છે. અહીંયાથી વાત નીકળી. જ્ઞાનનો ઉપયોગ કાં તો દર્શન ઉપયોગ એમ જ જોવામાં આવે છે. વળી પાછું આપણને પ્રમાણ આપી દીધું કે એમ જ જોવામાં આવે છે. એટલે ખ્યાલ પણ છે આપણને. ખ્યાલ કેવી રીતે છે આગળ ઉદાહરણ આપ્યું. જ્યારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો પદાર્થ પણ દેખાતો નથી.
ખ્યાલ સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે ઉપયોગમાં ભંગ પડે છે ને, એ ઉપયોગની કમજોરી છે. અરે માની લો કે કોઈ જગ્યાએ આપણે મતલબ ક્રિકેટમાં બરાબર ઉપયોગ લાગ્યો હોય ત્યારે બીજું કશું દેખાતું નથી, ટીવીમાં લાગ્યો હોય ત્યારે કશું દેખાતું નથી. એક સમયમાં જ્યારે એક જગ્યાએ ઉપયોગ લાગ્યો હોય ત્યારે બીજા પદાર્થનું જ્ઞાન થતું નથી. એ પ્રત્યક્ષમાં આપણને યુક્તિથી ખ્યાલમાં આવે છે. એમ કેવું છે. આપણે જ્યારે અહીંયા તમે સાંભળ્યો છો, અહીંયા લખ્યું છે, ત્યારે આપણે ઘણી વખત છે ને બાજુમાંથી કોઈ પરિચિત વ્યક્તિ જતો રહે અને આપણે એને ન જોયો, આપણે એને ન જાણ્યો, આપણને એ સંબંધી બોધ ન થયો, તો એ વ્યક્તિને ભ્રમણા થઈ જાય છે કે આને મારી સાથે કંઈ દ્વેષ છે કે શું. પણ એને આ વસ્તુની ખબર હોય કે અત્યારે એનો ઉપયોગ બીજે ક્યાંય છે, એટલે એના જ્ઞાનનો વિષય હું નથી બન્યો. એ તો બતાવો, પણ એના જ્ઞાનના વિષય આપણે ન બનીએ તો આપણું કેટલું જ્ઞાન ઓછું થઈ જાય. કોઈના જ્ઞાનનો વિષય ના બનીએ તો આપણી સત્તામાં શું ખોટ આવી જાય, આપણા અસ્તિત્વમાં શું ખોટ આવી જાય. અને દુનિયામાં સૌથી મોટું ઝઘડું તો આ છે. પ્રભુભાઈ, તમારા ઘરે મેરેજ હોય, દીકરા દીકરી કોઈનું, અને અમે આવી ગયા અને તમે નોંધ ના લો, તમારા જ્ઞાનનો વિષય અમે ના બનીએ તો અમને કેવું લાગે? ખ્યાલ આવે કે નહીં? અરે એ ઉપયોગ એમનો કોઈ બીજા ગેવોમાં લાગેલો છે તો એમના જ્ઞાનનો વિષય નથી બન્યો, તો એને શું તકલીફ છે? અને કદાચિત બની પણ જાય, માનો અમે તમારા જ્ઞાનનો વિષય બની પણ ગયા, તો એમાં મને શું ફાયદો થયો? ખ્યાલ આવે છે કે નહીં? આપણે કોના જ્ઞાનનો વિષય બનીએ છીએ? કોઈનો બનીએ કે ન બનીએ, આપણામાં પ્રમેત્વ શક્તિ છે એટલે કોઈને ને કોઈના જ્ઞાનનો વિષય તો બનીએ. એમાં કોઈને એટલે કેવલ જ્ઞાનનો વિષય તો બનીએ જ છીએ, અને કેવલ જ્ઞાનીના જ્ઞાનનો વિષય જેવા છીએ એવો બનીએ છીએ. છદ્મસના ને અજ્ઞાનીના તો આપણે જેવા છીએ એવો જ્ઞાનનો વિષય પાછો બનતો નથી. એ તો આપણને પુરુષ તરીકે જોવે છે, એ તો આપણને અને કેવલ જ્ઞાની આપણને શુદ્ધાત્મા તરીકે વેદ રૂપ જાણે છે વસ્તુને. શરીર જુદું અને આત્મા જુદું એ રીતે આપણને જોવે છે, જેવા આપણે છીએ એવા જોવે છે. એટલે ગુરુદેવ કહે કે પ્રભુ, આપણા જ્ઞાનમાં હું ભગવાન તરીકે ઝલકું છું, અને આપનો ઘણો ઉપકાર. હવે એમને આપણને ભગવાન તરીકે જોયા, એમનો શું ઉપકાર? હવે આ વાત પણ લો. ભગવાને આપણને ભગવાન તરીકે એમ નથી, આખું કથન એમ છે કે પ્રભુ તમે તમારા જ્ઞાનમાં હું જેવો છું એટલે હું ભગવાન સ્વરૂપ છે ઝલક્યું, અને એવું તમે બતાવ્યું, એટલે ઘણો ઉપકાર. એટલે પણ નહીં, જો આગળ તમે બતાવ્યું અને મેં જોયું તો ઉપકાર કહેવાય. હવે ભગવાન પ્રત્યે આપણો ઉપકાર ને ઉપહારનો જે વિધિ છે કે નહીં જોઈ લેજો. ખાલી કથનમાં બોલીએ કે ગુરુદેવ શ્રી આપનો ઘણો ઉપકાર છે, એમ થોડી ઉપકાર છે. માત્ર જય બોલાવવામાં ઉપકાર થઈ જતો હોય તો જે બોલી નથી શકતા એના પર ઉપકાર નથી. સંઘની પંચની જે જીવ હોય પણ જેને મતલબ કે જન્મથી મૂંગો છે છતાં સમ્યક દૃષ્ટિ આત્મદ્રષ્ટિ કરીને ગુરુદેવની તુલનામાં ઉભો છે. સમાજ બધા સમ્યક દૃષ્ટિ જીવ ચતુર્ગુણસ્થાન વર્તી પંચમ ગુણસ્થાન વ્યક્તિ જોવાની દ્રષ્ટિ કેવી રીતે જોવું એ સમજવા જેવું છે. એ રીતે છે જો હા એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. અન્ય એટલે બીજી બધી ઇન્દ્રિયોના વિષયમાં આ રીતે ઘટાડવું. શું નક્કી કર્યું? ઉપયોગની પ્રવૃત્તિ કેવી રીતે થાય છે? એમાંથી એક મૂળ ઉપદેશ શું મળ્યો કે કોઈનો ઉપયોગ ક્યાંક લાગેલો હોય અને આપણે એના જ્ઞાનમાં ગેન ન બનીએ તો ખોટું નહીં લગાડવું. ચાલો આવે કે નહીં, કેમ કે ઉપયોગનું એવું સ્વરૂપ જ છે. નહીં એ જાણી બૂજીને ન જોવે તું. તમે જાણી બૂજીને ન જોવાની એક પદ્ધતિ બતાવો. મને એક ક્રિયા કરીને બતાવો કે જાણી બૂજીને મારે તમને નથી જોવું. એવું સંભવ જ નથી. હું તમને જોઉં છું પણ નથી જોવું એવું મારે તમને બતાવવું છે. એમાં જોવું છે તો આવી ગયું ને, સંભવ જ નથી. આ તો આટલું સ્વરૂપ જાણીએ ને, આવું સામાન્ય સ્વરૂપ જાણીએ તો બી દુઃખનો ઉપાય દૂર કરવાનો ઉપાય મળી જાય.
એટલે તો જ્ઞાનનું સ્વરૂપ એવું. તમે સીધું વિચારો ને એ શું વિચારે છે એ જાણે. આપણે તો સ્વરૂપથી વિચાર કરીએ ને કે ભાઈ એક તો એ વખતે એનો ઉપયોગ, અને કહીએ પણ છે આપણે. જો ભાષા બતાવું તમને, ધ્યાન આપણે ઘરે કહીએ, આપણી પત્ની કહે તમને તો ત્યાં પૂછ્યું નહીં, કશું નહીં, પાછા તૈયાર હોય બધા, હે ને? તો આપણે શું કહીએ કે ભાઈ એ તો કેટલું કામ છે ને બીજે ઉપયોગ લાગેલું છે, એને કેટલું બધું એ આ છે કે એ સમયમાં એને બીજે એનું કામ ત્યાં ઉપયોગ લાગેલું છે. તો એટલે આપણા તરફ એનું ધ્યાન ન ગયું. બાકી આપણા પ્રત્યે એમને કોઈ દ્વેષવાદી નથી. તો આનો સહારો લીધો આ સ્વરૂપનો, એ આપણા જ્ઞાનની લિમિટેશન છે. પણ ચિંતા નહીં કરો, એવો કોઈ વ્યક્તિ છે કે તમે ભૂતકાળમાં પાપ કર્યા, વર્તમાનમાં કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં કરીશું, એમના જ્ઞાનમાં બધું ઝલકે એવો એક જ્ઞાની ધર્માત્મા પણ કોઈ છે. કોણ? અનંત તીર્થંકરો અને અનંત સિદ્ધ પરમાત્મા. કેવું સ્વરૂપ છે! ક્યારે આપણું કોઈ ન જાણે એમ, અને ક્યારે કોઈ આપણું કોઈ જાણે એમ. એટલે કોઈને જાણવું એ પણ આપણા આધાર પ્રમાણે જાણે. એટલું તો આપણે કોઈના જ્ઞાનમાં બંધન નાખવા માંગીએ છીએ, કે નહીં? જયેશભાઈ, કેવું સ્વરૂપ છે! સમય તો થઈ ગયો છે. આપણા ઘરે કોઈ આપણા ફેક્ટરીમાં કે આપણી ઓફિસમાં રેડ પડે તો બધા જે ડોક્યુમેન્ટ છે, રેકોર્ડ છે, એ ઓફિસર ન જાણે તો સારું કે જાણે તો સારું? શું નક્કી કરીને કાલે કહેજો, કાલે પ્રવચન છે. હવે તો સળંગ છે 2 મહિના સુધી. હવે કાલે કહેજો મને, જાણે તો સારું કે ન જાણે સારું? અરે એનું જાણવાનો સ્વભાવ છે અને એનું જાણવાની ડ્યુટી પણ છે વર્તમાનમાં. હવે એના સ્વભાવનો પણ આપણે નિષેધ કરીએ અને અત્યારે જે સંવિધાનમાં જે કાર્ય સોંપવામાં આવ્યું છે એનો પણ વિરોધ કરીએ. એનાથી મોટો અપરાધ કયો હોઈ શકે? કાલે અપરાધ તો દરેક ક્ષણે કરીએ છીએ. કાલે સહજાનંદ